म्यूजिक डीजे क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટેમ્પની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે દશામાનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને જ્યાં પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિંગ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે તમારે શું કરવું છે, નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કર્યું છે એ બધું મટીરિયલ આપણે રાધેભાઈ આપેલ છે। તો રાધેભાઈનો દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। અને જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। અને મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આપણે જે પણ મટીરિયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે, પણ એ મટીરિયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે યુટ્યુબની અંદર ફરીથી અપલોડ કરશો તો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે, તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ છે તે ફરીથી તમારે યુટ્યુબની અંદર અપલોડ કરવું નહીં, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કહું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપીશ, તો ફૂલ પ્રોજેક્ટને તમારા એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને ફૂલ પ્રોજેક્ટ છે તે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મિશનરી એડ કરતા પણ આવડી જશે। તો આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરીશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા જોઈશું આપણે સોંગ છે તે ડિલીટ થઈ ગયું છે, તો જો સોંગ તમારે ડિલીટ થઈ ગયેલું હોય તો અહીંયા તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી અહીંયા ઓડિયો લાસ્ટમાં જવાનું છે। અને અહીંયા તમારો જે ઓડિયો છે મેં તમને ઓલ મટીરિયલમાં જે સોંગ છે તે આપેલું છે, તો તમારા ઓડિયોના લાસ્ટમાં આવી તમારા ઓડિયોને લઈ લેવાનું છે। તો આપણે અહીંયા આ સોંગ છે તો એને અહીંયા લઈ લઈશું। પછી આ ઓડિયો છે ને આપણે નીચે લાવી દઈશું કે કારતે પર ઓડિયો લાગી જશે, તમે જોઈ શકો છો। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 71, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ તમને બે આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને એક સબસ્ક્રાઇબ તો કરી શકો છો। પછી આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે, અને અહીંથી તમારે શું કરવાનું છે, આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે તમને કારતે મટીરિયલ છે તે બધું જોવા મળી રહેશે। તો ફોલ્ડર તમે કઈ દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, અહીંયા તમે જો આપણે રાધેભાઈ એક પોસ્ટર બનાવીને આપેલ છે, જે કે દશામાનું પોસ્ટર છે, પોસ્ટર આપેલ છે। તો પોસ્ટરને આપણે સૌથી પહેલાં તો એડ કરી લેવું છે। પોસ્ટર એડ કરશો તમારો ફોટો છે તે ફૂલ સ્ક્રીનની અંદર આવી જશે। તો 3 ડોટ પર ક્લિક કરી જો ફૂલ સ્ક્રીન આવે તો 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી આપણે ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સૌથી નીચે ઓડિયો છે એની ઉપર સેટ કરીને આની લેન્થ છે તે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે। પછી આપણે શું કરશું, સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે +9 પર ક્લિક કરી દેવાનું છે, આવી જવું છે મીડિયાની અંદર। અહીંયા તમને કાતે ટેક્સ્ટ મિનિટ બનાવવાનું છે, તો ટેક્સ્ટ મિનિટ આપણે એડ કરશું। પછી તમારા મોર આસના ઓપ્શન જવાનું છે ને ટેક્સ્ટ મિનિટ છે એને કંઈ કાતે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। સેટ કર્યા પછી તમારે શું કરવું છે, અહીંયા જોશું જ્યાં નીચે નામ લખેલું ટેક્સ્ટ મિનિટનું જે ટાઇટલ લખેલું છે એને પર તમારે જ્યાં સેટ કરવું તમે કરી શકો છો। આ રીતે સેટ થઈ ગયું છે। તો આપણે શું કરશું, જે આપણે ટેક્સ્ટ મિનિટ એડ કર્યું છે એની લેન્થ છે અને સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું। પછી આ લેયર ઉપર ક્લિક રાખીને નીચે ફોટા પર સેટ કરીશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી આ રીતે કામ થઈ ગયું છે, તો એની નીચે આપણે ઇમોજી લગાવ્યું છે, તો ઇમોજીવાળી લેયર પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે। અહીંયા તમારે જે પણ તમારી રીતે તમારે ઇમોજી લગાવો એ પણ તમે અહીંયા લગાવી શકો છો, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે શું કરશું, હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે, અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 78, તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી રહ્યા છે। અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા, અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો।
હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરીને આવી જઈશું મીડિયાની અંદર. અહીંયા તમને બ્લેક સ્ક્રીન વિડીયો જો મળશે તો એને આપણે એડ કરી લઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે લાઇટ ઓફ જઈ અને આપણે સૌથી પહેલાં જે કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરી લઈશું તો લાઇન ડોઝ ઉપર ક્લિક કરી લઈશું એટલે કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમારા સ્ટેટસની લાસ્ટમાં જવાનું છે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લાઈન છે તો અહીંયાથી કટ થઈ જશે અને આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે વિડીયોને સેવ કરવાનો ઉપર જે એરો છે એના પર ક્લિક કરી લેવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને મિત્રો તમારે જો વોટ્સઅપમાં સ્ટેટસ પાડી જતું હોય તો એના માટે આપણે એક વિડીયો લઈને આવ્યા છે. વિડીયોની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે. વોટ્સઅપની અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમારા વોટ્સઅપમાં સ્ટેટસ છે તે કોઈ દિવસ નહીં પાટે. તો આપણે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરી લઈશું આપણો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.